નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદમાં નગરપાલિકા દ્વારા અમૃત નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેશોદ શહેરમાં અમૃત નલ સે જલ યોજના અંતર્ગત નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાના અંતર્ગત શહેરને રોજિંદા 1,80,000 લીટર પાણી ઉપલબ્ધ થશે। આ યોજના માટે સરકાર દ્વારા કુલ રૂપિયા 2.78 કરોડની મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે 6,000 ચોરસ મીટર જમીન ઉપર આ યોજનાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ યોજનાનું ખાતમુહૂર્ત કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલ ગોંડલિયાના દ્વારા કરવામાં આવ્યું હતું। મેહુલ ગોંડલિયાના નેતૃત્વ હેઠળ નગરપાલિકા દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મુકેશ વાઘેલાએ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન હકાભાઈ કોટક, પ્રમુખના પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાળા, કાળુભાઈ રામણી, કેશોદ ભાજપ શહેર પ્રમુખ હિરેન ભોરણિયા, નગરપાલિકાના સદસ્ય તેમજ એન્જિનિયર અલ્પેશ નાઘેરા, પ્રવીણભાઈ વિઠલાણી વગેરે હાજર હતા। આ યોજનાથી કેશોદ શહેરના નાગરિકોને નિયમિત પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે, જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। કેશોદ શહેરની પીવાના પાણીની જે વર્ષો જૂની સમસ્યા છે કે જે અત્યારે દેવગઢ વોટર વર્ક્સથી નગરપાલિકા રો વોટર લે છે અને કેશોદ શહેરી જનતાને સપ્લાય કરે છે અને વર્ષોથી કેશોદ નગરપાલિકાને WTP બનાવવા માટે જે જમીનનો પ્રશ્ન હતો તેનું નિરાકરણ થતાં જે 18 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, જેમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા અને કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં આજે 18 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કેશોદની શહેરી જનતાને જે પીવાનું ચોખ્ખું પાણી છે તે આવનારા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી એક 18 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને આ સાથે જ કેશોદની જે પાણીની તંગી અને પાણીની જરૂરિયાત છે તે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકા પોતાના જ સોર્સ દ્વારા, પોતાના જ WTP દ્વારા પાણી શુદ્ધિકરણ કરી અને કેશોદની શહેરી જનતાને પીવાનું ચોખ્ખું પાણી સપ્લાય કરશે।